ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જો મિત્રો, આજે આપણે હિન્દીમાં લેખન વિભાગમાં બે ટોપિક સમજવાના છે। પહેલો છે ગદ્ય સમીક્ષા અને બીજું છે અનુવાદ। બરાબર? તો આ બંને ટોપિક સમજવા માટે તમે લોકો તૈયાર થઈ જાઓ। બરાબર? વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને એક વિનંતી કરવાની છે। આશા કરું છું તમે બધા એ સમજશો પણ ખરા। વિદ્યાર્થી મિત્રો, હાલની જે કોરોનાની પરિસ્થિતિ છે એ ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે। બરાબર? તો તમને બધાને એક આગ્રહ છે કે તમારી કોઈ પણ પ્રવૃત્તિ હોય એ તમે બધા ઘરે રહીને જ કરો। જેમ કે ડ્રોઈંગની પ્રવૃત્તિ છે, કસરત કરવી, ભણવું, ભણવાને લગતા વિડીયો જોવા, બરાબર? કંઈ પણ પ્રવૃત્તિ હોય એ બધી જ પ્રવૃત્તિ જે છે એ તમે ઘરે બેસીને કરો અને તમારા મા બાપને થોડો સહકાર આપો અને તમે જે છે એ થોડું સમજી અને તમારા મા બાપની સાથે વર્તન કરો એવો આગ્રહ છે। અને તમે બધા તમારું અને તમારા પરિવારનું સરસ રીતે ધ્યાન રાખજો। બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન ઉપર ગદ્ય સમીક્ષા અને એને લગતા થોડા જે નિયમો છે એ તમને સ્ક્રીન ઉપર દેખાય છે। બરાબર? તો હવે આપણે એ નિયમો સમજવાના શરૂ કરીએ। બરાબર? गद्य समीक्षा करते समय निम्नलिखित बातें ध्यान में रखो। नियम पहलो, गद्य खंड पर पूछे गए प्रश्नों को ध्यान में रखकर गद्य खंड को एक दो बार ध्यानपूर्वक पढ़ो। विद्यार्थी मित्रों, आ जे नियम छे एमां आपने एवुं कहेवा मांगे छे કે જે પેરેગ્રાફ આપણને આપેલો હોય પેપરમાં એ પેરેગ્રાફ જે છે એ આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક 1 થી 2 વાર વાંચી લેવાનો છે। બરાબર? હવે બીજો નિયમ, गद्य खंड से एक एक प्रश्न का उत्तर खोज कर लिखते जाओ। વિદ્યાર્થી મિત્રો, તમને ગદ્યખંડ જે છે એટલે કે એક પેરેગ્રાફ જે આપેલો હોય એની નીચે પ્રશ્નો હોય છે, તો એ પ્રશ્નોના જવાબ તમારે જે ઉપર પેરેગ્રાફ આપેલો હોય છે એમાંથી એના જવાબ ગોતીને તમારે તમારા પેપરમાં લખવાના હોય છે। બરાબર? તો આ નિયમમાં આપણને એમ જ કહે છે કે તમારે આ ગદ્યખંડમાંથી એક એક પ્રશ્નનો જવાબ જે છે એ ગોતવાનો છે અને તમારે જવાબ તમારા પેપરમાં લખવાનો છે। બરાબર? નિયમ ત્રીજો, प्रश्नों के उत्तर गद्यखंड के आधार पर ही होने चाहिए किंतु भाषा अपनी हो। उत्तर के रूप में गद्यखंड के ही वाक्यों का सीधा उपयोग नहीं करना चाहिए। तो જોયું વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રીજો નિયમ છે એ ખૂબ જ ખાસ અને મહત્વનો છે, કારણ કે તમે બધા જ આ ભૂલ જે છે એ કરો છો। તમને જે આપેલો પેરેગ્રાફ છે એમાં જે જવાબ તમને જે પ્રશ્નનો જવાબ મળે છે તો તમે પેરેગ્રાફમાંથી સીધો જ એ જ વાક્યના રૂપમાં તમે જવાબ લખી નાખો છો। બરાબર? તો એ રીતે જવાબ લખવાનો નથી। અહીંયા જવાબ જે છે એનો આધાર તમારે પેરેગ્રાફમાંથી લેવાનો છે। બરાબર? પણ ભાષા જે છે એ તો તમારે તમારી જ વાપરવાની છે। બરાબર? અને ગદ્યખંડના સીધા વાક્યોનો ઉપયોગ કરવાની પણ અહીંયા આપણને ના પાડેલી છે। બરાબર? તો આ નિયમ જે છે એ ખાસ મહત્વનો છે, એટલે તમારે બધાએ આ વસ્તુ યાદ રાખવાની છે। બરાબર? આગળ સમજીએ નિયમ ચોથો, उत्तरों में जितना अपेक्षित हो उतना ही लिखना चाहिए। તો જોયું વિદ્યાર્થી મિત્રો, આ નિયમ પણ ખૂબ જ જરૂરી છે। આપણે જેટલું પ્રશ્નમાં આપણને પૂછેલું હોય એટલો જ આપણે જવાબ લખવાનો છે। બરાબર? આપણે ઘણીવાર વધારે જવાબ લખી નાખીએ છીએ।
આપણને ખબર નથી પડતી કે આ પ્રશ્નમાં કેટલું પૂછાયેલું છે, તો આપણે 2 થી 3 લીટીમાં જવાબ લખી નાખીએ છીએ, પણ એનો જવાબ આવતો હોય માત્ર એક જ લીટીમાં. બરાબર, તો એ પણ હવે આપણે નક્કી કરવાનું છે કે આ પ્રશ્ન જે છે એમાં આપણને કેટલો જવાબ પૂછેલો છે અને આપણે એટલો જ જવાબ લખવાનો. બરાબર. नियम 5, सभी उत्तर सरल और स्पष्ट हो. वर्तनी, विराम चिन्ह आदि पर भी उचित ध्यान दे. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આ નિયમમાં આપણને એવું કીધેલું છે કે આપણે જે જવાબ લખીએ છીએ એ જવાબની ભાષા જે છે એ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. આપણે ઘણીવાર જવાબ જે છે એ કંઈક લખીએ છીએ, સવાલ આપણને બીજો પૂછેલો હોય છે, આપણે ગોળ ગોળ અડધા વાક્યમાં જે જવાબ આવતો હોય એની બદલે આપણે 1.5 લીટીમાં જવાબ લખીએ છીએ, ગોળ 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 ફેરવીને. બરાબર, તો એ રીતે આપણે જવાબ લખવાનો નથી. આપણો જવાબ જે છે એ ખૂબ જ સરળ અને સ્પષ્ટ હોવો જોઈએ. અને સાથે કીધું છે કે વર્તની અને વિરામ ચિહ્નો, બરાબર, એનું પણ આપણે સાથે સાથે ધ્યાન રાખવાનું છે. તો વર્તની એટલે કે રસોઈ દીર્ઘઈ, કાનો માત્ર, બરાબર, અમુક ચિહ્નો જે છે એ વાક્યમાં આવતા હોય છે, તો આ બધા જ જોડણીના જે નિયમો છે એ અહીંયા લાગુ પડે છે. બરાબર, અને વિરામ ચિહ્નો તો મેં તમને ખૂબ જ સરસ રીતે વિડીયોમાં સમજાવેલા છે. બરાબર, તો એ વિરામ ચિહ્નોનો પણ આપણે જવાબમાં ઉપયોગ કરવાનો છે. બરાબર. હવે નિયમ 6, गद्य खंड के मुख्य विचार या भाव के अनुसार गद्य खंड को उचित शीर्षक देना चाहिए. વિદ્યાર્થી મિત્રો, તમને જે પેરેગ્રાફ આપેલો હોય છે એને તમારે એક શીર્ષક આપવાનું હોય છે. બરાબર, એક પ્રશ્ન જે છે એ તમને એવો પૂછાય છે કે ઉચિત ગદ્યખંડ को इस गद्यखंड को उचित शीर्षक दीजिए. બરાબર, તો શીર્ષક એટલે કે નામ, જેમ આપણે કહાનીમાં સમજ્યા હતા. બરાબર, કે મુદ્દા પરથી આપણે જે કહાની બનાવવાની હોય એને આપણે એ કહાનીને આપણે એક નામ આપવાનું હોય છે. બરાબર, તો આ રીતે આ પેરેગ્રાફ જે છે એને પણ તમારે એક શીર્ષક આપવું પડશે. બરાબર, એ પેરેગ્રાફની આખા જે અંદર વાત સમાયેલી છે, આખો જે ભાવ છે એને આપણે પહેલાં સમજવો પડશે. બરાબર, અને એને અનુલક્ષીને જ આપણે એને શીર્ષક આપવાનું છે. બરાબર. નિયમ 7, उत्तरों की लिखावट सुंदर और स्वच्छ हो. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ નિયમમાં જ કીધું છે કે તમારી જે લિખાવટ એટલે કે અક્ષરો છે એ ખૂબ જ સારા અને સ્વચ્છ હોવા જોઈએ, કે આપણા શિક્ષકોને વંચાય કે આપણે શું લખ્યું છે. બરાબર, ઘણા વિદ્યાર્થીના અક્ષરો જે છે એ તો વંચાતા જ નથી, અને હિન્દી જે છે એ હંમેશા ઉપરની લીટીને અડાડીને લખાય. બરાબર, હજી ઘણા વિદ્યાર્થીઓ જે છે એ નીચેની લીટીને અડાડીને લખે છે. તો હવે જો લેખન મુજબ આપણે વ્યાકરણ મુજબ જો આપણે નિયમમાં જઈએ તો જેણે નીચેની લીટીને અડાડીને લખ્યું છે એને પ્રશ્નના પૂરા માર્ક મળે નહીં. બરાબર, તો આ બધા જ નિયમો જે છે એ તમારે યાદ રાખવાના છે અને યાદ રાખી અને સમજી લેવાના છે. બરાબર, અને ત્યારબાદ જ આપણે ગદ્ય સમીક્ષાનો જે પેરેગ્રાફ છે એને સમજી અને એના પ્રશ્નોના જવાબ સમજશું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર. તમને સ્ક્રીન ઉપર એક પેરેગ્રાફ દેખાય છે. બરાબર, તો પહેલાં આપણે આ પેરેગ્રાફ સમજી લઈએ અને ત્યારબાદ પ્રશ્નો જે છે એને સમજશું. બરાબર, અને ત્યારબાદ આપણે પ્રશ્નોના જવાબ જે છે એને સમજશું. તો બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર. बराबर. बापू का स्पष्ट मत था कि स्वर्ग का राज्य बच्चों के लिए है. बच्चों के सिवा उसमें कोई प्रवेश नहीं कर पाता, क्योंकि बच्चे निर्दोष हुआ करते हैं. उनके जैसा छल रहित, निष्पाप और भोला भाला संसार में दूसरा कोई नहीं. अगर किसी बच्चे में अवगुण है
कोई बुराई है तो यह उसका दोष नहीं, उसके आसपास रहने वाले व्यक्तियों का दोष है। क्योंकि बच्चा जो कुछ सीखता है अपने आसपास के वातावरण से ही सीखता है। बच्चों को पीटना बापू की दृष्टि में एक महापाप है। कारण कोई भी हो, कैसा भी अपराध हो गया हो, भय दिखाकर या मारपीट कर बच्चे के साथ दुर्व्यवहार करना कभी उचित नहीं। बच्चों की गलतियों को उन्हें प्रेम स्नेह से समझा देना चाहिए। ऐसा करने से उनमें सुधार हो जाता है। વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે એને અનુલક્ષીને આપણી સામે થોડા પ્રશ્નો છે, જેમ કે 4 પ્રશ્નો છે, બરાબર? ઘણીવાર 5 પ્રશ્નો હોય છે. તો હવે આપણે આ પ્રશ્નો જે છે એને સમજશું અને ત્યારબાદ એના જવાબો, બરાબર? તો બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર. प्रश्न 1, बापू की दृष्टि से क्या करना महापाप है? प्रश्न 2, बापू बच्चों के सुधार के लिए कौन सा मार्ग बताते हैं? प्रश्न 3, बापू के मतानुसार बच्चे किसके अधिकारी है, क्यों? प्रश्न 4, इस गद्य खंड के लिए एक उचित शीर्षक दीजिए. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આ જે 4 પ્રશ્નો છે એના જવાબો જે છે એ હવે આપણે પેરેગ્રાફમાંથી જ જોવાના છે, બરાબર? उत्तर 1, बापू की दृष्टि से बच्चों को मारना, पीटना या भय दिखाना महापाप है. उत्तर 2, बापू बच्चों को सुधारने के लिए प्रेम और स्नेह का मार्ग दिखाते हैं. उत्तर 3, बापू के मतानुसार बच्चे स्वर्ग के अधिकारी है, क्योंकि वे निर्दोष, छल रहित, निष्पाप और भोले भाले होते हैं. उत्तर 4, उचित शीर्षक बच्चों का सुधार अथवा बाल शिक्षा. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આ ચારેય જવાબો જે છે એ આપણે સરળ ભાષામાં અને સ્પષ્ટ રીતે જોયા, બરાબર? અને આપણે પેરેગ્રાફની બેઠી જ ભાષા જે છે, બેઠા જ વાક્યો જે છે એ આપણે જવાબોમાં જોયા નહીં, બરાબર? થોડું આપણે આપણી રીતે આપણી ભાષામાં જવાબો લખ્યા, બરાબર? તો તમારે પણ આ જ રીતે જ્યારે પણ ગદ્ય સમીક્ષા તમને પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે બધાએ પેલા પેરેગ્રાફ જે છે એ ધ્યાનથી વાંચવાનો અને ત્યારબાદ પ્રશ્નોના જવાબો જે છે એ તમારે તમારા જવાબ વહીમાં લખવાના, બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેખન વિભાગનો બીજો ટોપિક એટલે કે અનુવાદ જે છે એ સમજવાનો છે. અનુવાદ એટલે કે તમને 4-5 લીટીનો એક પેરેગ્રાફ આપ્યો હોય છે, બરાબર? અને તમારે એ પેરેગ્રાફનું ગુજરાતી કરવાનું હોય છે, એને કહેવાય અનુવાદ, બરાબર? વિદ્યાર્થી મિત્રો, અનુવાદમાં પણ અમુક નિયમો જે છે એ તમારે યાદ રાખવાના હોય છે, જેમ કે જોડણીના નિયમો એટલે કે કાનો માત્ર રસ્વઈ દીર્ઘઈ, અમુક જે વિરામ ચિહ્નો છે એનો પણ તમારે ઉપયોગ કરવાનો હોય છે, પછી શુદ્ધ જોડણી, બરાબર? તો આ બધું જ તમારે ધ્યાન રાખવાનું હોય છે અને ત્યારબાદ જ તમારે એનું ગુજરાતી કરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર તમને જે હિન્દીમાં પેરેગ્રાફ આપ્યો હોય છે એમાં કહાવત અને મુહાવરેનો ઉપયોગ કરેલો હોય છે, બરાબર? તો એ કહાવત અને મુહાવરે જે છે એનું ગુજરાતી શું થાય એ તમારે યાદ રાખવાનું હોય છે, બરાબર?
અને એનું અક્ષરશઃ તમારે ગુજરાતી કરવાનું હોય છે. તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા એક મુહાવરો લઈએ તો આડે હાથો લેના. આવો એક મુહાવરો કદાચ તમને હિન્દીમાં પેરેગ્રાફ પૂછ્યો હોય, એમાં જો હોય તો તમારે એનું ગુજરાતી એવું થાય કે ઉધડો લેવો. બરાબર? તો એ તમને ત્યારે યાદ આવવું જોઈએ. તો આજે બધી જ વસ્તુઓ છે, એટલે કે એના નિયમો છે, એ તમારે યાદ રાખવાના છે. અને હા વિદ્યાર્થી મિત્રો, ભાષા જે છે એ તમારે ખૂબ જ સારી અને સાદી લખવાની છે. બરાબર? એટલે કે સારી લખવાની છે, સ્પષ્ટ. ગોળ 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 અર્થ ન નીકળવો જોઈએ. બરાબર? જે તમે હિન્દી વાક્ય જુઓ છો, વાંચો છો, એનું સ્પષ્ટ ગુજરાતી થવું જોઈએ. બરાબર? તો આ નિયમ સાથે હવે આપણે અનુવાદ જે છે એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, હવે બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર. बराबर? यदि कोई कुछ कष्ट या असुविधा उठाकर हमारे लिए कोई काम करता है तो हमें उसके प्रति अपनी कृतज्ञता अवश्य प्रकट करनी चाहिए. इसका सबसे सरल तरीका है उसे धन्यवाद देना. यदि बस या रेल में कोई अपनी जगह हमें बैठने के लिए देता है तो उसे धन्यवाद अवश्य देना चाहिए. धन्यवाद शब्द बोलते समय ऐसा लगना चाहिए कि हम उसे हृदय से धन्यवाद दे रहे हैं, केवल ऊपर ऊपर से नहीं. विद्यार्थी मित्रों, હવે આપણે જે પેરેગ્રાફ હમણાં હિન્દીમાં વાંચ્યો એનું આપણે ગુજરાતી કરીએ. બરાબર? સ્ક્રીન ઉપર તમને ગુજરાતીમાં પેરેગ્રાફ દેખાય જ છે. બરાબર? તો બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર. જો કોઈ થોડું કષ્ટ ઉઠાવીને કે અગવડ ભોગવીને આપણા માટે કોઈ કામ કરે તો આપણે તેના પ્રત્યે આપણી આભારની લાગણી અવશ્ય પ્રગટ કરવી જોઈએ. આની સૌથી સરળ રીત છે તેને ધન્યવાદ આપવાની. જો બસમાં કે રેલગાડીમાં કોઈ પોતાની જગ્યા આપણને બેસવા માટે આપે તો તેનો જરૂર આભાર માનવો જોઈએ. આભાર શબ્દ બોલતી વખતે એવું લાગવું જોઈએ કે આપણે હૃદયથી તેનો આભાર માનીએ છીએ, ફક્ત ઉપર ઉપરથી નહીં. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે જે હિન્દીમાં પેરેગ્રાફ વાંચ્યો હતો એનું અક્ષરશઃ અહીંયા આપણે ગુજરાતી કર્યું. બરાબર? તો તમારે પણ આ જ રીતે હમણાં હોમવર્કમાં તમને એક પેરેગ્રાફ આપું છું, એનું તમારે બધાએ ગુજરાતી કરવાનું છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને હિન્દીનો એક પેરેગ્રાફ પ્રેક્ટિસના રૂપે આપેલો છે. બરાબર? તો તમારે આ જે પેરેગ્રાફ છે એનું ગુજરાતી તમારી જાતે તમારી નોટબુકમાં લખવાનું છે. બરાબર? અને હા વિદ્યાર્થી મિત્રો, આપણે ગદ્ય સમીક્ષા પણ શીખ્યા. બરાબર? તો ગદ્ય સમીક્ષાનો એક પેરેગ્રાફ અને નીચે 4 પ્રશ્નો જે છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપેલા છે. તો આ પેરેગ્રાફ ધ્યાનથી વાંચી અને નીચે આપેલા જે પ્રશ્નો છે એના જવાબો તમારે જાતે ગોતી અને તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળના તાસમાં મળશું. ત્યાં સુધી તમારે બધાએ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખવાનું છે અને અભ્યાસ જે છે એ રોજે રોજ કરવાનું છે. બરાબર? તો આવજો વિદ્યાર્થી મિત્રો.